રામનો બીજ મંત્ર કયો છે? તો રામ જ છે. કૃષ્ણનો બીજ મંત્ર ક્લીમ છે, જ્યારે રામનો તો રામ જ છે. રામ જીવનના પ્રારંભથી કે જીવનના અંત સુધી રામ આપણી સાથે સંકલિત થયેલો છે. સુખમાં, દુઃખમાં, આનંદમાં કે અંતમાં એ રામ આપણા મુખમાં આવે છે. રામ એટલે આરામ. આરામમાં પણ રામ આવી જાય છે. રામના શરણમાં રહેનારને આરામ મળે છે, રામના શરણમાં રહેનારને આનંદ મળે છે. આદર્શ રામલીલા. કૌશલ્યાને એક સમાચાર મળ્યા. રાજા દશરથને સમાચારો આપતા ગયા, મહારાજ કૌશલ્યાએ પુત્રનો જન્મ આપ્યો, સુમિત્રાએ પણ પુત્ર જન્મ આપ્યો, કૈકેયીએ પણ પુત્રના જન્મ આપ્યા. એક એક નહીં, ચાર ચાર પુત્રના સમાચાર સાંભળ્યા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. તુરિયા મોક્ષ. ઓમ, અકાર, મકાર, ઇકાર અને ઉકાર એટલે રામ. ઓમમાં ચાર અક્ષર રહેલા છે, તેથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચાર છે. આદર્શ રામલીલા ક્યાં જોવા મળશે? આજે આપણે બધાને રામ જેવો દીકરો જોઈએ છે, પણ રામ બનવું નથી. રામ જેવો દીકરો જોઈએ છે, રામ જેવો પતિ જોઈએ છે, રામ જેવો રાજા જોઈએ છે. રામ રાજની લોકો માંગણી કરે છે, રામ રાજ આવે, પણ કોઈને રાવણ બનવું છે, બધાને રામ બનવું નથી. રામ રાજ નહીં કાહુય વ્યાપા. હૃદયમાં રામનું રાજ લાવવાનું છે. સત્તા ઉપર નહીં, પણ હૃદયમાં રામ રાજ આવે તો કોઈ પ્રકારના દુશ્મનો ન આવે, કોઈ દોષ ના આવે. દરેકના હૃદયમાં રામ રાજ આવે. કેટલાક કામ એવા છે કે હજુ દરવાજા ખુલ્લા રાખે, કોઈ તારું જ નથી માનતું. બસ આ રામ રાજ કહેવાય. બાકી આપણે બધા પહેલા ખુલ્લા રાખતા, હવે તારા મારી દીધા, જાપા બંધ કરી દીધા, ડોગ મૂકી દીધા. ભાઈ કોઈ આવવાનું જ નહીં અંદર, તોય કુદી કુદીને લોકો આવીને લઈ જાય છે. સમાજને સુધારવા જઈએ તો દરેક વ્યક્તિ પોતપોતાની જાતે સુધરી જાય તો સમાજ ઓટોમેટિક સુધરી જાય. આદર્શ રામ. જીવનમાં જ્યારે જ્યારે પારિવારિક તકલીફ પડે ત્યારે ત્યારે રામાયણ ખોલવાની જરૂર છે, રામાયણ વાંચવાની જરૂર છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પિતા પુત્રનો સંબંધ કેવો હોય, પતિ પત્નીનો સંબંધ કેવો હોય, સાસ વહુનો સંબંધ કેવો હોય, મિત્ર મિત્રનો સંબંધ કેવો હોય, ભક્તને ભગવાનનો સંબંધ કેવો હોય, એ રામાયણ બતાવે છે. આદર્શ રામ છે, આદર્શ પિતા છે. રાજા દશરથને રામ એમ કહે છે કે પિતાજી, તમે તો મને રાજ જ ગાદી આપી છે. એ અયોધ્યા હોય કે વનવાસ, મને તો રાજગાદી જ મળી છે. આદર્શ પુત્ર. આદર્શ પત્ની સીતા. ભગવાન રામે કીધું, ન ગમે તો જનકપુર ચાલ્યા જાઓ, ન ગમે તો અયોધ્યામાં રહેજો, પણ જંગલમાં તમારાથી દુઃખ સહન નહીં થાય. ત્યારે ભારતની આર્ય નારી બોલી છે, મને સુખમાં પણ દુઃખની અનુભૂતિ થશે, પણ તમારા ચરણમાં મને દુઃખમાં પણ સુખની અનુભૂતિ થશે. તો આદર્શ પતિ. બસ સ્ટેન્ડે જોજો આજનો આદર્શ પતિ. 6 મહિનાનું બાળક લઈને બાળગામ જતો હોય ને પતિ કૂદકો મારીને બસમાં બેસી જાય, પત્ની ડાફોડિયા મારા કરે, અરે ચાલ ચાલ, આ ગીરદીમ કેવી રીતે ચેડું? પછી કે કોદારો શહેરમાં તન નહીં લઈ જવાની. પત્નીને આગળ કર્યા છે. રામે નાવમાં સીતાને બેસાડે છે, પછી પોતે બેઠા છે. એ આદર્શ પતિ બતાવે છે. આદર્શ મિત્ર ક્યાં જોવા મળે છે? એક રામાયણનો આદર્શ મિત્ર ભગવાન રામ અને સુગ્રીવની મિત્રતા, અને બીજો આદર્શ મિત્ર શ્રીમદ ભાગવતનો શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા. આપણે તો બધા મિત્રતા બોલીએ છીએ, મિત્ર મિત્ર મિત્ર, પણ સમય આવે ત્યારે બધા ખરી પડતા હોય છે. સુદામાની મિત્રતા કેવી છે? જગતને એક પ્રમાણ બતાવ્યું છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા કદી સંભવ નથી. આજ તો ધનવાન ધનવાનની મિત્રતા કરે, જ્ઞાની જ્ઞાનીની, બુદ્ધિજી બુદ્ધિજી, બધા પોતપોતાના કેપેબલની મિત્રતા કરે, પણ સામાન્ય વ્યક્તિની જોડે કોઈ હાથ પકડી શકે એવું કોઈ હોય તો તે બાળક સિવાય બીજું કોઈ નથી. આપણે ના પકડી શકીએ, પણ બાળકો નિશાળમાં ભણતા હોય તો એ નથી જોતો ગાડી વાળો છે, બંગલા વાળો છે, ટીવી વાળો છે, એના કપડાં સારા છે કે નહીં, પણ એ બસ એને પ્રેમ જાગ્યો તો સામાન્યની જોડે જઈને નાસ્તો કરવા બેસી જાય, પોતાનો ડબ્બો એને આપે લે ખા. પણ આપણે જોઈ જઈએ એટલે પાછું બોલવાનું નહીં, બેસવાનું, આપણા કેપેબલ જોઈએ એવા જોડે બોલવાનું. આ ઝેર તો આપણે આપીએ છીએ.
બાળકને તો કેવલ મિત્રતા પ્રેમ દેખાય છે, એની કોઈ વસ્તુ નથી દેખાતી. આપણને વસ્તુ દેખાય છે, એનો પ્રેમ નથી દેખાતો. આદર્શ મિત્ર કૃષ્ણ ને સુદામા, રામ અને સુગ્રીવ જે મિત્રતા છે, આદર્શ ભક્ત ક્યાં જોવા મળશે? એક રામાયણમાં સબરીને યાદ કરો અને શ્રીમદ ભાગવતમાં વિદુરને યાદ કરો. ભગવાન કૃષ્ણ સામે ચાલીને વિદુરજીના ઘેરજીને છિલકા ખાય અને ભગવાન રામ કોઈ ઋષિના આશ્રમમાં ન જાય અને સબરી માને જે ઘેરજીને બોર ખાય. આપણને તો કેટલા આમંત્રણ આપે ત્યારે જઈએ, નાઈ જઈએ પાછા, પણ અહીં તો વગર આમંત્રણે. ભગવાનને બોલાવવાની જરૂર નથી, ભગવાનને બોલાવવા માટે ભગવત ભક્ત લાયક થવાની જરૂર છે. બસ તમે લાયક થશો એટલે ઓટોમેટિક ભગવાન તમારું ઘર શોધતા આવશે. આપણે એને ખોજવાથી કંઈ મળવાનું નથી, પણ એને તમારે ત્યાં લાવવો હોય તો એક વિશ્વાસથી, એક નિષ્ઠાથી તમે એના માર્ગમાં ચાલતા રહો. આદર્શ મિત્ર, આદર્શ ભગવાન, આદર્શ ભક્ત, આદર્શ ભાઈ ક્યાં જોવા મળશે? એક ગામડામાં બે ભાઈએ મિલકતના ભાગ આપ્યા, જમીનના પણ ભાગ પડ્યા અને બંને પોતપોતાના અનાજના ઢગલામાં રાત્રે ખાટલા નાખીને સૂઈ ગયા છે. મોટા ભાઈને વિચાર આવ્યો, ભગવાને મને કેટલું બધું આપ્યું છે, મારા નાના ભાઈને જો દીકરા દીકરીઓ નાના છે એને વ્યવહાર કરવાનો છે, લાવ મારામાંથી 2 ડબ્બા ભરીને નાના ભાઈનામાં નાખ્યા. આવો વિચાર આવ્યો ને ઊભો થઈને 2 ડબ્બા ભરીને નાના ભાઈના ઢગલામાં નાખી આવ્યો. નાનો ભાઈ થોડી વારમાં જાગ્યો ને એને વિચાર થયો, ભગવાને મને કેટલું બધું આપ્યું છે, મારો મોટો ભાઈ વ્યવહારમાં તૂટી ગયો છે, હજુ મારા દીકરાઓ નાના છે, મારામાંથી 2 ડબ્બા ભરીને એનામાં નાખ્યા. આ રામાયણ શીખવે છે.